નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા સ્થિત મધ્યમ ગ્રામમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથની બુધવારે રાત્રે 10:30 વાગે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। રિપોર્ટ્સ અનુસાર તેઓ ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠા હતા। તેમની સાથે ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ પણ હતો। કોલકાતાથી લગભગ 20 કિલોમીટર દૂર ડોલતલાથી મધ્યગ્રામ વચ્ચે એક કાર પાછળથી આવી અને સ્કોર્પિયોની સામે જઈ અને રસ્તો રોકી દીધો। પછી એક બાઇક ઉપર હુમલાખોર આવ્યો અને સ્કોર્પિયોની ડાબી બાજુથી 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ઘટના સમયે ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામ સ્થિત પોતાના ઘરે સ્કોર્પિયોથી પરત ફરી રહ્યા હતા। ચંદ્રનાથને 4 ગોળીઓ વાગી, તેમાંથી 2 ગોળીઓ છાતીમાંથી આરપાર નીકળી ગઈ। એક ગોળી પેટમાં વાગી। ડ્રાઈવર બુદ્ધદેવ બેરાને પણ ગોળી વાગી। ઘટના બાદ હુમલાખોરો કાર છોડી અને બાઇક ઉપર ફરાર થઈ ગયા। ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ચંદ્રનાથને મૃત જાહેર કર્યા। ડ્રાઈવરની હાલત ગંભીર છે। ભાજપે ટીએમસી ઉપર ઘટનાને અંજામ આપવાનો આરોપ લગાવ્યો છે। તો સુવેન્દુ અધિકારીએ પીએની હત્યાને આયોજિત હત્યા ગણાવી। તેમણે પક્ષના કાર્યકરોને શાંતિ જાળવવા માટે અપીલ કરી અને જણાવ્યું કે ભાજપ બંગાળમાં ગુંડાઓનો સફાયો શરૂ કરશે। ટીએમસીએ સુવેન્દુના પીએની હત્યા પાછળ પોતાના પક્ષના કાર્યકરોની સંડોવણીના આરોપોને નકારી કાઢતા કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે। પાર્ટીએ બુધવારે મોડી રાત્રે નિવેદન આપીને કહ્યું, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બારાસાત હોસ્પિટલ લઈ જવાયો છે। ચંદ્રનાથની ગઈકાલે રાત્રે મધ્યમગ્રામ પાસે ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી હતી। સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથની માતા હસીરાની રથે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઉત્તર 24 પરગણાના ચાંદીપુરમાં મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને મૃત્યુદંડ નહીં, આજીવન કેદની સજા મળવી જોઈએ। હસીરાની રથે આરોપ લગાવ્યો કે ભાજપ સત્તામાં આવ્યા પછી તેમના દીકરાને નિશાન બનાવવામાં આવ્યો હતો। તેમણે કહ્યું, ટીએમસીના નેતાઓએ ચૂંટણી દરમિયાન ભડકાઉ નિવેદનો આપ્યા હતા અને તેની અસર 4 મે પછી અનુભવાઈ હતી। તેમણે કહ્યું, જો મારા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું હોત તો મને આટલું દુઃખ ન થયું હોત, પરંતુ જે રીતે તેને ગોળી મારી અને હત્યા કરવામાં આવી તે અત્યંત પીડાદાયક છે। We have started the investigation. We have seized a vehicle which was used for the crime purpose. On investigation, it has been found that its number plate has been tampered. The vehicle actually, the number plate that has been used belongs to a vehicle in Siliguri, but actually it is a tampered number. We have seized from the spot few fired cartridges as well as live rounds. We are processing the information that we have got so far. And at this moment, I think it is the information. This is the only information that I can divulge at this moment. Okay. नहीं, ये घटना हम सोचे थे कि कोई गोली बंदूक नहीं आएगा, बंद हो गया, लेकिन अभी भी जो लोग चुनाव को पहले गड़बड़ नहीं कर पाए अभी कर रहे हैं। पुलिस को एकदम कड़क स्टेप्स लेना चाहिए। कोई भाई भतीजा रंग राजनीति नहीं देखना चाहिए। कानून व्यवस्था चुस्त दुरुस्त होना चाहिए। आप अपना बिहेवियर चेंज करिए। उल्टा हो रहा है, हमारे पुराने कार्यकर्ताओं को प्रताड़ित किया जा रहा है, थाना बुलाकर मारपीट किया जा रहा है। ये पुलिस का काम नहीं है। आप बदलो, सरकार बदल गया है।